શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 13 માં સયાજીગંજ ભાજપ કાર્યાલય પાસે આવેલ શ્રીજી હાઉસિંગ સોસાયટીમાં પાણીના પ્રશ્ન લઈને રહીશોએ કાઉન્સિલર જાગૃતિબેન કાકાને રજૂઆત કરી હતી। ત્યારે કાઉન્સિલર જાગૃતિ કાકા સ્થળ ઉપર આવી પહોંચ્યા ત્યારે રહીશોએ તેમનો ઘેરાવ કર્યો અને ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો। રહીશોનો આક્રોશ જોઈને જાગૃતિબેન કાકાએ તેમના કરેલા અન્ય કાર્યો બતાવીને પોતાનો બચાવ કર્યો હતો। વડોદરા શહેરમાં પૂર અસરગ્રસ્તોએ ફરી એકવાર મહિલા કાઉન્સિલરને આડે હાથે લીધા છે। વોર્ડ નંબર 13 માં સયાજીગંજ ભાજપ કાર્યાલય પાસે શ્રીજી હાઉસિંગ સોસાયટી આવેલી છે। સ્થાનિક રહીશોએ પાણીના પ્રશ્ન મુદ્દે સ્થાનિક કોર્પોરેટર જાગૃતિ કાકાને ફરિયાદ કરતા તેઓ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા, જ્યાં રહીશોએ તેમનો ઘેરાવ કરી ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો। સ્થાનિકોએ આક્ષેપો કર્યો હતો કે પૂર અને પૂરની પરિસ્થિતિ બાદ એક પણ નેતા પાલિકાના અધિકારીઓ જોવા સુદ્ધા આવ્યા નથી। તદુપરાંત સર્વે નથી કરાયો કે કેશ ટોલ અપાઈ નથી। તો સામે જાગૃતિ કાકાએ અગાઉના કામો જણાવી પોતાનો બચાવ કર્યો હતો। કોર્પોરેશન કે કોઈ વોર્ડ ઓફિસર નથી આવ્યું। દરેક મહિલા દરેક છોકરાએ પોતાના ઘરને આગળ સાફ કર્યા છે। તમારે ત્યાં અહીંયા દવા છાંટવા કે કોઈ સફાઈ માટે આવ્યું છે સોસાયટીનું? એ કહે છે કે અમે બધું સાફ કરાયું। એમ કે છે અમે બધું સાફ કરાયું। નહીં બેન, હજી તો એવું છે કે હજી પાછલા ઘરમાં તો હજી સફાઈ ચાલુ છે। કદાચ કોઈ આવ્યું હોય તો ઓફિસરને બોલાવું છું। તમે છે ને જોયા જણે મેઇન રોડ આખો સાફ કરાયો છે। તમે પહેલા શું બોલ્યા કે સોસાયટી સાફ કરાવી છે? તમે એટલી જૂઠું ના બોલો, આટલા ગુસ્સામાં તમે જૂઠું બોલો છો। નહીં, તમે બેન ધીરેથી નહીં, તમે જે બોલો છો ને એનો રિપ્લાય આપે છે। અને તમારા અહીંયાની ડ્રેનેજો માનુભાઈ છે ને, કેટલા વાગે તમને કહું સ્ટાર્ટ કર્યું ડ્રેનેજો સાફ કરાવવાનું? બધાના ઘરમાં ડ્રેનેજના પાણી હતા। રાત્રે 11 ને 14 વાગે જોઈ લો મારા મોબાઈલની અંદર, રાત્રે 11 ને 14 વાગે આ ડ્રેનેજ સફાઈ કરાવી છે સમય સાથે 4 સપ્ટેમ્બરે રાત્રે, બરાબર? અને સવારે મારો આખો છેલ્લો ફોટો જોવો મારો, તમે આખી રાત ઊભી રહી છું અને મારો છેલ્લો ફોટો તમને બતાવું। સવારે 4 ને 1 આખી રાત અહીંયા આગળ ઊભી રહી, સયાજીગંજ, કડક બજાર બધી ડ્રેનેજો મેં સાફ કરાવી છે। આખી રાત કન્ટિન્યુઅસ ઊભી રહી છું અને એવું નહીં કે છેલ્લો ને પહેલો ફોટો, તમે 1-1 કલાકના ફોટા મારી અંદર જોઈ શકો છો।